નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 અને એમસીક્યુ નંબર 10 સુધી જોયું. હવે એમસીક્યુ નંબર 11 સ્ટાર્ટ કરીએ. તો આના સૂત્ર પહેલા આવડવા જરૂરી છે. ત્રિકોણમિતિના સૂત્રો આવડવા જરૂરી છે. જો એ નહીં આવડતો હોય ને તો એમસીક્યુ માં કઈ ખબર નહીં પડે. એ તમને પહેલા પણ વાત કરી છે. બરાબર? એટલે આપણે અહીંથી મલ્ટીપ્લાયમાં બધા જ સૂત્રો આપેલા છે. એટલીસ્ટ 10-10 વાર હજી ટાઈમ છે લખી નાખજો. કારણ કે 12માં આપણે બહુ જ ઉપયોગી છે. એના વગર આગળ જ નહીં જઈ શકો. એટલે મને મહેરબાની કરીને એ સૂત્રો પહેલા રેડી કરજો. રાઈટ? હવે આપણે સ્ટાર્ટ કરીએ 11 એમસીક્યુ. તો તમારી બુકમાં એમસીક્યુ છે, એમસીક્યુ ની રકમ જોઈએ y બરાબર 1 + 10a * 1 - 10b. આવું છે કે જો તમને 1 + 10a અને 1 - 10b આવું દેખાય ને તેની જગ્યાએ તમે y મૂકી શકશો. બીજું તમને શું આપ્યું છે? તો બીજું આપણને એવું આપ્યું છે કે a - b = π/4. a - b = π/4 આ આપેલ છે. અને ત્રીજું તમને શું કીધું? મેળવવાનું શું કીધું? તો કે y + 1 y + 1 આ તમે મેળવો. એનો મતલબ એમ y + 1 એટલે આની અંદર +1 કરવાનું છે, આ બાજુ +1 કરવાનું. પણ તમને એક શરત આપી છે a - b = π/4. અહીંયા પણ a છે, અહીંયા b છે. તો પહેલા જે શરત આપેલી છે એનો આપણે ઉપયોગ કરીએ. a - b = π/4. બંને બાજુ 10 લગાડીએ. લગાવાય કે ના લગાવાય? લગાવી શકાય. શું કામ? કારણ શું? કારણ કે અહીંયા 10a - 10b બનશે ને એવું કંઈક ઉપયોગી બનવાનું છે. આની જગ્યાએ તમે y લખી શકો છો એટલા માટે. રાઈટ? તો અહીંયા તમે શું લખી શકશો? 10a - 10b. જો તમને 10a - b નું સૂત્ર આવડતું હોય તો આગળ જઈ શકાય, અન્યથા નહીં. તો 10a - 10b છેદમાં 1 + 10a * 10b. હવે આપણે બધાય જાણીએ 10 π/4 એટલે કેટલા થાય? તો કે 1. રાઈટ? હવે આને એની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ. તો 1 ની સાથે મલ્ટીપ્લાય થાય એટલે આખે આખું પદ અહીંયા જ આવી જાય. તો શું બનશે આપણી પાસે? 10a - 10b બરાબર 1 + 10a * 10b. રાઈટ? હવે તમારે શું જોઈએ છે? 1 + 10a. એટલે આ 10a * 10b ને તમે આ બાજુ લઈ, અથવા તો અહીંયાથી કોઈને આ બાજુ લઈ જાઓ. તમને જેમ ઈચ્છા પડતું એમ તમે કરી શકો. એવું જરૂરી નહીં કે આ સ્ટેપને જ ફોલો કરવા. એકે દાખલો ગોખવાની જરૂર નથી. બહુ જ સિમ્પલ હોય છે. અહીંયા તમારે આવું સેટઅપ કરો તો એની જગ્યાએ y લખી શકો. આપણે એ સેટઅપ કરવાનો પ્રયત્ન કરવાનો. જો હું કેવી રીતે સેટઅપ કરું છું. 10a * 10b ને અહીંયા લખીએ તો 10a બરાબર આ +10a * 10b આગળ જો શું છે? -10a * 10b. રાઈટ? થાય કે નહીં? આ પ્લસ આ બાજુ આવ્યો એટલે માઇનસ, અને આ માઇનસ ઓલરેડી હતું એ લખી નાખ્યું -10b બરાબર. શું આવશે? આ 1 વધ્યો, આ 1 વધ્યો કે નહીં? સમજો આ પ્લસ વાળાને જસ્ટ મેં અહીંયા મૂક્યું. હવે આ બેમાંથી તમને શું કોમન નીકળતું એવું લાગે છે? તો કે સર 10a કોમન કાઢું તો 1 - 10b આવી જાય. જો આવી જાય કે નહીં? આપણે સેટઅપ જ કરવાનું છે. આવા દાખલામાં સેટિંગ મહત્વના છે. 10a તમે કોમન કાઢી લ્યો તો અંદર શું વધે? 1 - 10b. રાઈટ? -10b = 1. આટલું આપણી પાસે છે. હવે બહુ બુદ્ધિનો પટારો ચલાવવાનો છે. અહીંયા 1 - 10b છે. અહીંયા પણ કોઈક રીતે 1 - 10b આવી જાય તો જલસો પડી જાય. તો જુઓ હું શું કરું છું. 10a ના 10a એઝ ઇટ ઇઝ જોઈજો. 1 - 10b એઝ ઇટ ઇઝ. ઓકે? હવે તમે જોશો ને અહીંયા -10b છે. રાઈટ? અને અહીંયા બરાબર 1 છે. આટલું છે. હવે હું શું કરું? તો કે અહીંયા પણ 1 ઉમેરું અને અહીંયા પણ 1 ઉમેરું. બંને બાજુ 1 ઉમેર દઉં. સાહેબ આવી બુદ્ધિ કેમ ચાલે 1 ઉમેરવાની? એની પાછળનું કારણ એ છે 1 - 10b છે. અહીંયા ખાલી -10b હતું. 1 મૂકી દો તો અહીંયા 1 - 10b થઈ જાય કે નહીં? તો અહીંયા પણ 1 મૂકી દીધો. હવે તમે જોશો ને તો આ એક પદ. ઓકે? રાઈટ? અને આ બીજું પદ. આ બેમાંથી કોમન શું નીકળે વિચારો. તો કે સર 1 - 10b કોમન નીકળે. નીકળે કે ના નીકળે? આ 1 - 10b કોમન નીકળે. અહીંયા શું વધ્યા? 10a. અહીંયા 1 - 10b કોમન નીકળે. અહીંયા શું વધ્યું? કે સાહેબ કાંઈ ન વધ્યું. કાંઈ ન વધે એટલે 1 વધ્યો કહેવાય. ગુણાકારમાં કાંઈ નહીં એટલે 1 કહેવાય. 0 કહેવાય નહીં. આ 1 - 10b કોમન કાઢી ગયું. 10a + 1 અને આ 1 + 1 કેટલા થઈ ગયા? 2. તો આને તમે શું કહેવા માંગો છો? આને તમે y કહો છો. શું કહો છો? y. આવું આપણને ઓલરેડી આપેલું છે. 1 + 10a 1 - 10b = 2. ધેટ મીન્સ આ શું તમને જવાબ આપે છે? તો કે y બરાબર 2. કારણ લખી નાખવાનું. પરી નંબર 1
રાઈટ. તો તમને y બરાબર 2 મળ્યા, તમારે મેળવવાનું છે y પ્લસ 1 રેસ ટુ y પ્લસ 1. તો y પ્લસ 1 કેટલા થાય? તો કે 2 પ્લસ 1, એટલે કે y પ્લસ 1 કેટલા થાય? તો કે 3. તમારે શું મેળવવાનું? તો કે y પ્લસ 1 રેસ ટુ y પ્લસ 1, એટલે કે 3 રેસ ટુ 3. ઇટ મીન્સ 27. દેટ ઇઝ અવર આન્સર. રાઈટ. તો આ આપણો શું બને છે? જવાબ બને છે. સિમ્પલ હતું, પણ અહીંયા થોડીક મગજમારી હતી. અહીંયા 10b સેટ થયું, માઇનસ 10b આવ્યું, 1 માઇનસ 10b છે, અહીંયા 1 માઇનસ 10b થઈ જાય એવો પ્રયત્ન કરવા માટે થઈને એક ઉમેરી, બંને બાજુ એક ઉમેરી, અથવા તો 1 ઉમેરીને 1 બાદે કરી શકો, એ પણ ચાલે. રાઈટ. તમને જે મેથડ અનુકૂળ આવે. ચાલો હવે જોઈશું આપણે 12મો દાખલો. ધ્યાન આપજો, આ જ ટાઈપનો છે, ઇઝી દાખલો છે. 12મા દાખલામાં એવું છે, સાઇન a પ્લસ સાઇન b, સાઇન a પ્લસ સાઇન b ઇઝ ઇક્વલ ટુ c. અને બીજું શું આપ્યું છે? તો બીજું આપ્યું છે આપણને cos a પ્લસ cos b ઇઝ ઇક્વલ ટુ d. cos a પ્લસ cos b ઇઝ ઇક્વલ ટુ d. આ આપેલ છે, જે આપેલ છે એને આપણે લખી જ નાખવાનું, ભાઈ આ આપેલ છે, આ આપેલ છે, આ આપેલ છે. મેળવવાનું શું છે? તો કે મેળવવાનું એવું છે, સાઇન a પ્લસ b કેટલું થાય? સાઇન a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? આ કેટલું બને સાઇન a પ્લસ? તો તમે જોશો અહીંયા સાઇન a પ્લસ b આવું ના થાય. સાઇન ઘણા આવું કરના છે, સાઇન a પ્લસ સાઇન b. દેટ ઇઝ રોંગ. આ સૂત્ર જ નથી, ફોર્મ્યુલા જ ખોટું છે. રાઈટ. ઘણા તાને જોઈને જવાબ c આવે છે, પણ એવું બનતું નથી, બિકોઝ તમે ત્રિકોણમિતિના નિયમોનું ઉલ્લંઘન કરી નાખેલ છે. આના બરાબર આ લખી શકાતું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. એ શું કરી શકશો? સાઇન a પ્લસ સાઇન b ઇઝ ઇક્વલ ટુ c છે, તો s પ્લસ s સૂત્ર એપ્લાય કરો. s પ્લસ s એટલે શું થાય? 2sc. એ જ છે ને, s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc. અહીંયા શું થાય? તો કે બેયનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ કોસ. અહીંયા શું થાય? બંનેની બાદબાકી ભાગ્યા 2 બરાબર c. આ આવ્યું આપણને પરિણામ નંબર 1. સિમ્પલ. 2 sin a plus b by 2 into cos a minus b by 2 is equal to c. રાઈટ. હવે cos a plus cos b is equal to d છે. c plus c શું છે? 2cc. આપણે સૂત્ર આવડવા જોઈએ. સૂત્ર ન આવડ્યા તો નકામ. a plus b by 2 into cos a minus b by 2 is equal to d. રાઈટ. તમારે શું મેળવવાનું છે? sin a plus b. તમારો મેઇન કામ આ છે, sin a plus b મેળવો. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ઉપર તમને કંઈક અજુગતું લાગે છે, તો કે શું કરાય? અહીંયા cos a minus b by 2 છે, અહીંયા cos a minus b by 2 છે. 1 અને 2 નો શું લેવાય? ગુણોત્તર લેતા. તો ફરી 1 અને 2 નો ગુણોત્તર લેતા. ચાલો આમનો ગુણોત્તર લેવાનો છે. યાદ રાખશો, આપણે મેળવવાનું શું છે? sin a plus b. આ આપણું કામ છે. ઓકે, પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લો. ડાબી બાજુ શું છે? 2 sin a plus b by 2 into cos a minus b by 2. રાઈટ. અહીંયા શું છે? બરાબર. અહીંયા શું છે? c છે. જો c છે. રાઈટ. એના છેદમાં મૂકો 2 cos a plus b by 2 into cos a minus b by 2 બરાબર શું લખી શકશો? તો કે d. હવે 2 2 કેન્સલ. cos a minus b by 2 cos a minus b by 2 કેન્સલ. sin થીટા cos થીટા, બે થીટા સરખા છે? હા, તો જ tan લખી શકાય, અન્યથા લખી શકાય નહીં. અહીંયા sin a plus b by 2 આવ્યું, cos a minus b by 2 આવ્યું હોત તો તમે tan લખી શકે નહીં. ઓકે, એને શું લખી શકશો? અત્યારે લખી શકશું tan a plus b by 2 is equal to c by d. બસ આ જ જોતું હતું સાહેબ, આખે જોતું હતું. આપણે તો મેળવવાનું હતું, આને કહી દે પરિણામ નંબર 3. આપણે શું મેળવવાનું હતું? કે sin a plus b મેળવવાનું. તો તમે યાદ કરો, મેમરી રિકોલ કરો. જો સૂત્ર યાદ હોય તો sin 2 થીટાનું સૂત્ર શું થતું હતું? tan ના સ્વરૂપમાં. યાદ છે? આવું થતું. sin 2 થીટા is equal to tan થીટા by 2 upon 1 plus tan square થીટા by 2. જે લોકોને સૂત્ર નથી આવડ, સોરી 2 થીટા લખાય ને તો અહીંયા થીટા આવશે, અડધું નહીં થાય. રાઈટ. જો અહીંયા થીટા 2 થીટા લખો તો અહીંયા અડધું, અહીંયા થીટા લખો તો થીટા by 2 થઈ જાય. ઓકે, જે લોકોને સૂત્ર નથી આવડતા એ લોકોએ ડૂબકી મારી અને માસ પ્રમોશનમાં વાસ થવું જોઈએ. sin 2 થીટા 2 tan થીટા upon 1 plus tan square થીટા. અહીંયા 2 થીટા અને થીટાની વાત છે. બે બગડો હોય તો અહીંયા અડધા થાય છે. અહીંયા એકડો જ છે. એકડો છે ભાઈ. ઓકે ભાઈ, એકડો છે. અહીંયા by 2 આવશે, અહીંયા by 2 આવશે,
તો ઇટ મીન્સ કે થીટાની જગ્યાએ આપણા કિસ્સામાં શું છે a પ્લસ બી, અહીંયા a પ્લસ બી છે, a પ્લસ બી, તો a પ્લસ બી બાય 2 થાય. યસ, તો એ શું બનશે 2 tan. અહીંયા જે હોય એનું અડધું, તો અહીંયા હોય અડધું શું થાય, a પ્લસ બીનું અડધું શું થાય, a પ્લસ બી બાય 2. અહીંયા શું આવશે 1 પ્લસ tan સ્ક્વેર a પ્લસ બી બાય 2. રાઈટ. હવે શું કરવું તો જુઓ 2 ના 2 tan a પ્લસ બી બાય 2, પરિણામ નંબર 3 c બાય d. ઓકે, ડન. 1 પ્લસ tan સ્ક્વેર a બાય 2, a પ્લસ બી બાય 2 શું બનશે c સ્ક્વેર બાય d સ્ક્વેર. હવે આનું સાદુરૂપ તમને ના આવડતું હોય તો બધું નકામું. ઓકે, 2c બાય d, અહીંયા d તમને d સ્ક્વેર લસા મળે, d સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. સ્ટેપ મૂકું હવે, g માં સ્ટેપ મૂકવા પડે તો શું કરવાનું, લે ચાલો છતાંય મૂકી દઈએ. 2c બાય d, અહીંયા d સ્ક્વેર પ્લસ c સ્ક્વેર છેદમાં d સ્ક્વેર, તો શું બનશે 2c બાય d ઇન્ટુ d સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. તો અહીંયા તમે જોશો એક d કેન્સલ, 2cd અપોન c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. આવું ક્યાંક ભૂલતાઈને દેખાઈ જતું હોય ઓપ્શનમાં તો આપણો જવાબ બનશે યસ, ઓપ્શન નંબર ડી. ઓકે, અહીંયા તો ઓપ્શન નંબર સી. રાઈટ. તો આ બે દાખલાઓ આપણે જોયા. થોડીક બુદ્ધિ વાપરશો તો સરસ મજાની રીતે તમને આ વસ્તુનો ખ્યાલ આવી જશે. ઓકે, જરૂરી છે થોડુંક મગજને ડેવલપ કરવાનું. હવે તમારી બુકમાં પેજ ફેરવવું પડશે. એમસીક્યુ નંબર આપણે 13મો જોવાનો છે. ચાલો જોઈએ 13મો એમસીક્યુ. એમસીક્યુ રકમ જુઓ બધાય ફટાફટ, ઇઝી છે. tan આલ્ફા બરાબર m અપોન m પ્લસ 1, tan આલ્ફા બરાબર m અપોન m પ્લસ 1 અને tan બીટા. 13મો એમસીક્યુ, tan આલ્ફા બરાબર m અપોન m પ્લસ 1, રાઈટ, અને tan બીટા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલું આપ્યું છે, તો એ છે 1 અપોન 2m પ્લસ 1. tan બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2m પ્લસ 1. ઓકે, કોઈ વાંધા નથી. તો આલ્ફા પ્લસ બીટા કેટલું થાય, આપણો મેઇન મોટિવ એ છે આપણે આલ્ફા પ્લસ બીટા મેળવવાનો. આલ્ફા પ્લસ બીટા કેવી રીતે મેળવો ભાઈ, એ ટેન ઇન્વર્સ કરો તો થાય. એના કરતાં બેટર એ છે આપણે ટેન આલ્ફા પ્લસ બીટા મેળવીએ. એમાં શું થઈ ગયું, ટેન આલ્ફા પ્લસ બીટા શું થાય ટેન આલ્ફા. જો આવી બુદ્ધિ ના ચાલે ને કે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ ટેન આલ્ફા પ્લસ બીટા મેળવવાનું, તો તમે હજી આ ચેપ્ટરમાં કાચા છો સમજજો. અહીંયા ખબર પડે કે આમાં હું આલ્ફા પ્લસ બીટા મેળવવા માટે જો આ સૂત્ર લઈશ ને તો જ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા આવશે. અને મારી પાસે ટેન આલ્ફા ટેન બીટાનો જવાબ છે. બસ કિંમત મૂકો, જવાબ લાવો, દાખલો પૂરો. સિમ્પલ છે. સ્પીડ પકડવું હવે. ટેન આલ્ફા m અપોન m પ્લસ 1 પ્લસ ટેન બીટા 1 અપોન 2m પ્લસ 1 1 માઇનસ ટેન આલ્ફા m અપોન m પ્લસ 1 ઇન્ટુ 1 અપોન 2m પ્લસ 1. નજર હટી દુર્ઘટના ઘટી જેવું છે, ધ્યાન આપજો. અહીંયા આની સાથે મલ્ટીપ્લાય થાય, આની સાથે મલ્ટીપ્લાય થાય, આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે શું થાય, m ઇન્ટુ 2m સ્ક્વેર m ઇન્ટુ 1 m પ્લસ, હવે આની સાથે મલ્ટીપ્લાય થાય m પ્લસ 1, રાઈટ, છેદમાં m પ્લસ 1 ઇન્ટુ 2m પ્લસ 1. હું નથી લખતો. હું કામ નથી લખતો, આનો છેદ અને આ છેદનો છેદ ઉડી જવાના છે. હવે શું થશે, આ બેનો ગુણાકાર અહીંયા ગુણાશે, તો આનો ગુણાકાર આની સાથે ગુણો તો 2m ઇન્ટુ m 2m સ્ક્વેર, 1 ઇન્ટુ m m, 2m ઇન્ટુ 1 2m, m પ્લસ 2m એટલે કે 3m, રાઈટ. અને અહીંયા શું વધ્યું, પ્લસ 1 અને માઇનસ m. તમે ઘરેથી આનું સાદરૂપ આપજો, લસા લેજો, કારણ કે જી છે આમાં બને એટલા સ્ટેપ કટ કરવાનો પ્રયત્ન કરવાનો હોય. તો અહીંયા શું બનશે જુઓ, આનો છેદ અને આનો છેદ ઉડી જશે. અહીંયા શું વધશે, 2m સ્ક્વેર પ્લસ 2m પ્લસ 1. અહીંયા શું થશે, 2m સ્ક્વેર પ્લસ 3m માઇનસ m. કેટલા થાય, 2m પ્લસ. ભાઈ આ તો બે ઉડી ગયા, તો 1. તો ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર 1 હોય તો હવે આપણને એટલી ખબર પડી છે કે આલ્ફા પ્લસ બીટા કેટલાક થાય, તો કે ટેન ઇન્વર્સ 1.
અને tan ઇન્વર્સ 1 એટલે કેટલા થાય π/4. 45 ડિગ્રી લખો, ડિગ્રીમાં જવાબ તો ડિગ્રીમાં લખજો. ઓપ્શન શેમાં છે? યસ, રેડિયનમાં જ છે. ઓપ્શન નંબર બી π/4. રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે, બહુ ઇઝી છે. 14માં MCQ, ચલો ટ્રાય કરીએ. શું આપ્યું છે આપણને? સાઇન બીટા પ્લસ ગામા માઇનસ આલ્ફા. સાઇન બીટા પ્લસ ગામા માઇનસ આલ્ફા. દાખલો થોડોક લાંબો લાગે છે નહીં? પ્લસ સાઇન ગામા પ્લસ આલ્ફા માઇનસ બીટા. પ્લસ સાઇન ગામા પ્લસ આલ્ફા માઇનસ બીટા. મિસ્ટેક ના થાય, ખાસ જોવું પડશે, નહીતર પછી દાખલો આખો રમણ ભમણ. સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા. સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા. ઓકે, પ્લસની માઇનસ છે. માઇનસ સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. માઇનસ સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા. એકવાર રકમ ફરીથી ચેક કરી, બધા સાઇન જ છે, 3 પ્લસ છે, 1 માઇનસ છે. ઓકે, ચાલો. બીટા પ્લસ ગામા માઇનસ આલ્ફા પહેલામાં. ઓકે, ગેમા પ્લસ આલ્ફા માઇનસ બીટા. ઓકે, આલ્ફા પ્લસ બીટા માઇનસ ગેમા. ઓકે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. ઓકે, ચાલો. હવે તમે જોશો તમારે મેળવવાનું શું છે? પેલી તો જો આનો જવાબ શું થઈ મેળવવાનું? લ્યો આનું સાદુરૂપ આપો ભાઈ. કઈ વાંધો નહીં, સાદુરૂપમાં મને તો આવું દેખાય, S પ્લસ S, એટલે આ બેનો SS કરો, આ બેનો SS, આ S માઇનસ S કરો. S પ્લસ S શું થાય? 2SC. તો આપણે કરીએ 2S અને અહીંયા C. સાઇન આ બેનો સરવાળો ભાગ્યા 2, 2S. C આમાં શું થશે? આ બેની બાદબાકી, એટલે કે બીટા પ્લસ ગામા માઇનસ આલ્ફા. આની બાદબાકી એટલે માઇનસ ગામા માઇનસ આલ્ફા પ્લસ બીટા બાય 2. બહુ જ શાંતિથી ધીમે ધીમે ગણતરી કરશો. રાઈટ. તો 2SC થઈ ગયું. હવે S માઇનસ S, 2CS એટલે 2 cos. ઓકે, 2CS એટલે સાઇન આવશે. રાઈટ. આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા સરવાળો છે એટલે પ્લસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા બાય 2. રાઈટ. સાઇન અહીંયા શું થશે? બાદબાકી. આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ આલ્ફા માઇનસ બીટા પ્લસ ગામા ડિવાઇડેડ બાય 2. મિસ્ટેક ના થાય, બહુ જ શાંતિથી જોઈજો. રાઈટ. ઓકે, ચાલો. હવે શું શું ઉડી શકે? તો જેને પંખ હોય ઉડી શકે. બીટા પ્લસ બીટા માઇનસ, આલ્ફા માઇનસ આલ્ફા પ્લસ કેન્સલ. અહીંયા 2 ગામા બાય 2 કેટલા થાય? માત્ર ગામા. સમજ્યા? ગામા પ્લસ ગામા. શું કામ ગામા? 2 ગામા. હું નહીં ગામા, 2 ગામા. ગામા પ્લસ ગામા 2 ગામા બાય 2, 2 કેન્સલ, ગામા ઇન્ટુ કોસ. હવે અહીંયા શું શું ઉડી જો? આ માઇનસ ને આ માઇનસ ના ઉડે, આ પ્લસ અને માઇનસ ઉડે. ઉડાડો ભાઈ, ઉડાડો. અહીંયા બીટા પ્લસ બીટા 2 બીટા, આલ્ફા માઇનસ આલ્ફા, માઇનસ આલ્ફા માઇનસ 2 આલ્ફા, તો અહીંયા આવશે કોસ 2 બીટા માઇનસ 2 આલ્ફા બાય 2. આવું સેટ થશે, જોવું જોઈએ. રાઈટ. ઉડે એવું આ પ્લસ માઇનસ વાળું એક જ. આ બે માઇનસ એટલે માઇનસ 2 આલ્ફા, બે પ્લસ એટલે પ્લસ 2 બીટા, પ્લસ 2 ના 2, કોસ ના કોસ. રાઈટ. હવે અહીંયા તમે જુઓ શું થાય છે. માઇનસ ગામા એટલે માઇનસ 2 ગામા પ્લસ બેટા પ્લસ બેટા પ્લસ આલ્ફા લે આ શું થયું? આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા. મિસ્ટેક કરી રહ્યા છે કે ઉડતું જ છે જ નહીં. આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. અહીંયા પ્લસ છે રકમ, જોવામાં આપણી મિસ્ટેક છે, રકમમાં સુધારવું પડશે. અહીંયા પ્લસ આવશે અને અહીંયા માઇનસ આવશે. જો કેમ આવું થયું? કારણ કે અહીંયા 2 પદ વધે છે અને અહીંયા 3 પદ વધે. કોઈ સંજોગોમાં જવાબ ના આવે. થોડીક બુદ્ધિ દોડાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય. તો શું કરશું? જો માઇનસ ગામા પ્લસ ગામા કેન્સલ. આલ્ફા પ્લસ બીટા કેટલી વાર? 2 cos 2 alpha plus 2 beta by 2 into, देखो इधर प्लस अल्फा माइनस अल्फा प्लस बीटा माइनस बीटा अमुक तो हुई ज जाए छे शू थाय छे ज नथी खबर पड़ती. ओके -2 गामा -2. ओके दैट्स इट. ओके आमा शू करशुं? जो 2 sin गामा cos आमा 2 कॉमन उड़ी जाए बीटा माइनस अल्फा प्लस 2 cos आमा 2 कॉमन उड़ी जाए अल्फा प्लस बीटा 2 कॉमन sin माइनस गामा
સાઇન માઇનસ થીટા એટલે માઇનસ સાઇન થીટા એટલે અહીંયા આગળ માઇનસ થઈ જશે માઇનસ સાઇન ગામા. શું કામ ગામા? માઇનસ સાઇન ગામા. 2 કોમન. સાઇન ગામા કોમન. ઘણા કોસ કોમન કાઢ લે એમ નો નીકળે ભાઈ. આની લગ્ન કર્યા હે કોસે, આ કોસે આની લગ્ન કર્યા, આ કોસે આની લગ્ન કર્યા, એમ થોડા નીકળી જવાય. હાલો ત્યારે તો આપણે હવે કોમન શું કાઢીએ કે જુઓ, બગડો સાઇન આલ્ફા, બગડો સાઇન આલ્ફા. આ આપણી તાકાત છે કે આપણે કોમન કાઢી શકીએ. એને છૂટા પડે કારણ કે રખડે એકલા હે, સિંગલ છે. ઓકે, તો 2 સાઇન ગામા બહાર નીકળી જશે. અહીંયા શું વધશે તો કે cos બીટા માઇનસ આલ્ફા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા. c માઇનસ c માઇનસ 2ss, c માઇનસ c દેખાય છે માઇનસ 2ss. કાંઈ વાંધો નહીં, માઇનસ 2ss કરી નાખી. 2 સાઇન ગામા માઇનસ 2ss સાઇન 2ss થઈ ગયું. ઓકે, પહેલા બેનો સરવાળો બીટા માઇનસ આલ્ફા પ્લસ બીટા બાય 2, રાઈટ. પછી બાદબાકી બીટા માઇનસ આલ્ફા માઇનસ બીટા બાય 2, રાઈટ. ઓકે, હવે શું થશે જુઓ છે આવું બનશે 2 સાઇન ગામા માઇનસ 2 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા કહેજો 2 બીટા બાય 2 કેન્સલ બીટા માઇનસ 2 સાઇન બીટા. આમાં કોઈ વાંધો છે તો કહેજો. 2 બીટા બાય 2 એટલે બીટા ઇન્ટુ સાઇન પ્લસ માઇનસ 2 આલ્ફા બાય 2 માઇનસ આલ્ફા. હવે તમે યાદ કરો, આ ખબર પડી માઇનસ 2 આલ્ફા બાય 2 એટલે શું થઈ જશે માઇનસ આલ્ફા. યાદ રાખજો આ આલ્ફા છે બગડો છે, નીચે રહ્યો એ બગડો છે, બગડો આલ્ફા જેવો જ લાગશે તમને. હા, એ જરાક જોવું પડશે મારે. ચાલો, તો માઇનસ સાઇન માઇનસ આલ્ફા એટલે માઇનસ આવી ગયા બાર, માઇનસ માઇનસ પ્લસ 2 2 ઝા 4 સાઇન ગામા સાઇન બીટા સાઇન આલ્ફા. આપણો જવાબ આવો કોઈ ઓપ્શન છે? યસ, ઓપ્શન નંબર બી છે. 4 સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગામા. તો અહીંયા 4 સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ઇન્ટુ સાઇન ગામા. એમાં શું કર્યું? આ આલ્ફા નહીં લખ્યો, આ નહીં લખ્યો. ક્રમનો નિયમ ગુણાકારમાં તો પડાય જ છે ને, રાઈટ. તો આ તો MCQ નંબર 14. થોડુંક ધ્યાન આપશો તો આવડી જશે. સૂત્ર આવડતા હશે તો જ આગળ જઈ શકાશે. અને 12માં બધું હાવ લેલું પચું લાગશે, સૂત્ર આવડશે તો. બાકી બધું ફૂલ અઘરું લાગશે. ચાલો ત્યારે રેડી, આગળ જઈએ. MCQ નંબર 15. જુઓ 15માં MCQ શું કહેવા માંગે છે? રકમ જુઓ, ખબર પડશે. કોસ થીટા બરાબર 8/17. કોસ થીટા બરાબર 8/17 ભાઈ. ઓકે ભાઈ, હા ભાઈ, રેડી. આગળ શું કીધું છે? 0 લેસ દેન થીટા લેસ દેન પાઈ બાય 2. 0 લેસ દેન થીટા લેસ દેન પાઈ બાય 2 એનો મતલબ પહેલા ચરણમાં કોસ છે. કાંઈ વાંધો નહીં. હવે કોસ આપ્યું છે ને તો આના પરથી સાઇન મળી જાય. સાઇન આવડે આના પરથી મેળવતા? સાઇન થીટા કેટલું થાય? હું કહી દઉં કેટલું થાય? 15/17. કોઈને વાંધો છે? હા સાહેબ વાંધો છે. કેમનું ડાયરેક્ટ લખું? તો એમાં એવું હોય ભાઈ, જુઓ આમાં એને ત્રિકોણ દોર દેવાનો, અહીંયા થીટા દોર દેવાનો. સાહેબ આની શું જરૂર પડશે? આગળ જરૂર પડશે? ન જરૂર પડે તો તેલ લેવા ગયો. આપણે ગણવામાં શું જાય છે અત્યારે? કોસ થીટા બરાબર 8/17 એટલે પાસેની બાજુ ને અહીંયા કર્ણ 8/17. હવે તમે ત્રિકોણના પાયથાગોરસનો સિદ્ધાંતનો નિયમ જોઈ લ્યો ને તો તમને એમાં ખ્યાલ આવી જાય. ત્રિપુટી કહેતા આપણે 3 4 5 6 8 10 એમ 8 ને 17 હોય તો એ 15 હોય. છતાં એકવાર ચેક કરવું તો કરી લો. 225 64, 15નો વર્ગ 225, 8નો વર્ગ 64, 5 ને 4 9 અને 28, બરાબર. તો કેટલા થઈ જશે? 289. 17નો વર્ગ 289 થઈ જશે કે નહીં? ઓકે, 22 6 28 થાય ને એટલે. ચાલો, તો આપણને કોસ થીટા બરાબર આટલા મળ્યા, સાઇન થીટા બરાબર આટલા મળ્યા. આ આપેલું હતું, આપણે લઈ લીધું. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કોસ 30 પ્લસ થીટા પ્લસ કોસ બીજો કેટલો છે? 45 માઇનસ થીટા પ્લસ કોસ, બધા કોસ જ છે. 120 માઇનસ થીટા. યસ, માઇનસ છે, ધ્યાન રાખજો. કોસ 120 માઇનસ થીટા. તો આપણી પાસે બીજોમાં કોઈ રસ્તો છે જ નહીં. આમાં C+C યુઝ કરી શકો, અહીંયા C+C યુઝ કરી શકો, નો વાંધા. પણ અહીંયા થીટાની કિંમત ઓલરેડી આપેલી છે એટલે આને છે ને C+C ન કરાય. એની જગ્યાએ આને છૂટા પડાય. કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય?
કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા, અહીંયા પ્લસ હોય તો વચ્ચે માઇનસ, સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. પડી ખબર આટલી શું કર્યું એ? આનો જવાબ આટલો કર્યો છે, રાઈટ. હવે બીજી વાત કરીએ. હું બ્લુ પેનનો યુઝ કરતો જઈશ, તમને એમ ખ્યાલ આવતો જાય કોનો જવાબ કેટલો થાય છે, રાઈટ. કોસ 45 માઇનસ થીટા, કોસ 45 માઇનસ થીટા એટલે કેટલા થાય? કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસની જગ્યાએ પ્લસ, કારણ કે અહીંયા જો માઇનસ હોય અહીંયા પ્લસ, બરાબર. સાઇન થીટા સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન થીટા સાઇન બીટા, રાઈટ. તો આટલો જવાબ આપણો કોસ 45 માઇનસ થીટાનો થયો, રાઈટ. પ્લસ આ બે લાઈન એટલે એક બને, હો, આમ લાંબુ નથી લખવું મારે એટલે. કોસ 120 માઇનસ થીટા, કોસ 120 માઇનસ થીટા, તો કોસ 120 ઇન્ટુ કોસ થીટા માઇનસ એટલે પ્લસ સાઇન 120 ઇન્ટુ સાઇન થીટા, રાઈટ. તો હવે તમને 3 સ્ટેપ મળ્યા. જુઓ આમાં તમને આ પહેલા સ્ટેપમાં અહીંયા કોસ થીટા દેખાય, બીજા સ્ટેપમાં અહીંયા કોસ થીટા દેખાય, ત્રીજા સ્ટેપમાં અહીંયા કોસ થીટા. તો આને શું કરાય? હવે આને લખવામાં ધ્યાન રખાય. આ 3 લખાય. કયા 3? તો કે આ એક અડે એક આવડું આવ્યું, આ 1, આ 2 અને આ 3. આ 3 લખાય અને એમાંથી કોસ થીટા કોમન કાઢી લે તો અંદર શું વધે? કોસ 30 પ્લસ કોસ 45 ઇન્ટુ પ્લસ કોસ 120 ઇન્ટુ શું છે બાજુમાં? કોસ થીટા. આ 3નો હિસાબ બતાવ્યો, કારણ કે આની પાસે કોસ થીટા હતું, આની પાસે કોસ થીટા હતું, આની પાસે કોસ થીટા. ત્રણેય પાસે એક સેમ વસ્તુ હતી, ત્રણેય આપણે ભાઈબંધ બની ગયા, અને ત્રણેય ભાઈબંધ બની ગયા તો આ 3 વસ્તુ વધી અને કોસ થીટા કોમન નીકળી ગયો. હવે અહીંયા સાઇન થીટા છે, જો આ સાઇન થીટા, અહીંયા સાઇન થીટા, અહીંયા આ તમને શોર્ટકટ શીખવાડવાનો પ્રયત્ન કરું છું, બાકી મને તો આવડે છે. આની બાજુમાં આ લખો, પછી 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 બહાર કાઢો, તમે હાથ પાડો, પણ એમાં સ્ટેપ મૂકવાની જરૂર નહીં, ડાયરેક્ટ વિચારે. હવે શું થશે? તો કે પ્લસ પ્લસ. હવે શું થશે? સાઇન થીટા કોમન કાઢવાનું, એટલે છેલ્લે તમારે સાઇન થીટા લખી નાખો, અહીંયા છેલ્લે સાઇન થીટા. આની માં શું છે? તો કે માઇનસ સાઇન 30. આની માં શું છે? તો કે પ્લસ સાઇન 45. આની માં શું છે? તો કે સાઇન 120 છે કે નહીં, ઇન્ટુ સાઇન થીટા, રાઈટ. હવે બધી કિંમત મૂકી દેવાની. તો જુઓ અહીંયા કોસ 30ની કિંમત કેટલી થાય? વિચાર. કોસ 30 √3/2, ઓકે, √3/2 પ્લસ કોસ 45 એટલે તો કે 1/√2, ઓકે, પ્લસ ક્યાં મિસ્ટેક કરી ગયા? કોસ 120 ઇન્ટુ કોસ થીટા પ્લસ અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ, રાઈટ. રકમમાં જોઈ લઈએ, રકમમાં ક્યાંક મિસ્ટેક કરી છે? ઓકે, ના કોઈ મિસ્ટેક નથી, ડન છે. 45 માઇનસ થીટા, 120 માઇનસ થીટા, ઓકે. ચલો જોઈએ. કોસ 30 કોસ 45 કોસ 120, કોસ 120 કોસ 180 માઇનસ 60, આવું આવડવું જોઈએ આપણને. બધું ભૂલી ગયા છો ને? કોસ 120ની કિંમત કઈ રીતે મળશે? કોસ 180 માઇનસ 60, કોસ પાઈ માઇનસ π/3. યાદ કરો, ચરણવાળો ભાગ જુઓ, પાઈ માઇનસ π/3. કયું ચરણ? બીજું. વિભાજનમાં કોસ કેવું? ઋણ, એટલે માઇનસ, અને પાઈ હોય ને એટલે વિધેય ચેન્જ થાય નહીં, માઇનસ કોસ π/3, અને માઇનસ કોસ π/3 કોસ સાઇન એટલે 1/2. આનો જવાબ આવશે માઇનસ 1/2, રાઈટ. ઓકે, ડન. ઇન્ટુ કોસ થીટા. કોસ થીટાની કિંમત આપણે ઓલરેડી ખબર હતી કેટલી હતી? 8/17 હતી કે નહીં? ઓકે. પ્લસના પ્લસ, આ પ્લસ લખ્યા, હવે આ પ્લસ અહીંયા લખ્યા. માઇનસ સાઇન 30 એટલે કે માઇનસ 1/, નહીં અહીંયા ભૂલ થઈ ગઈ, કોસ 60ની કિંમત માઇનસ 1/2 આવે, √2 ના આવે. કોસ 60ની કિંમત કેટલી થાય? માઇનસ અહીંયા 1/2, કોસ 60ની કિંમત 1/2, રાઈટ. ઓકે, ચાલો હવે જોઈએ સાઇન 30ની કિંમત કેટલી? તો કે માઇનસ 1/2 પ્લસ સાઇન 45 કેટલી? તો કે 1/√2, ઓકે. પછી સાઇન 120, સાઇન 120 યાદ કરો, સાઇન 120 એટલે શું લખાય? તો કે સાઇન 180 માઇનસ 60, એટલે કે સાઇન પાઈ માઇનસ π/3, સાઇન પાઈ માઇનસ ઓલ એસટીસી, સાઇન ધન, ઓકે, ધન આવશે અને વિધેય ચેન્જ થશે નહીં. સાઇન 60, સાઇન 60 એટલે કેટલા થાય? √3/2. ઇટ મીન્સ આનો જવાબ આવશે √3/2 ઇન્ટુ સાઇન થીટા. સાઇન થીટા એટલે કેટલા છે? 15/17. તો તમે જોશો ને
√3/2 √3/2 1/√2 1/√2 -1/2 એનો મતલબ આ આખામાંથી આ કાઉન્સ કોમન નીકળી જશે અંદર શું વધશે તો કે √3/2 પ્લસ 1/√2 માઇનસ 1/2 કોમન અહીંયા શું કીધું 8/17 પ્લસ 15/17 ઇટ મીન્સ કે આપણી પાસે આ બેનો સરવાળો કરવાનો 15 ને 8 કેટલા થાય 22 15 ને 8 22 થાય 23 થાય ને હા 15 ને 8 કેટલા થશે 8 ને 5 એટલે 23 થાય 23/17 અને આ આવશે √3/2 આઈ થિંક આવો કોઈ જવાબ આવે નહીં પણ છતાંય જોઈ લઈએ કંઈક મિસ્ટેક રહી ગઈ હોય તો જોઈ લેશું 1/√2 માઇનસ 1/2 આવું કંઈક આનું સાદુરૂપ આપ્યું છે આગળ જોઈએ ઓપ્શન જોઈએ ફટાફટ ઓપ્શનમાં એવી જ ટાઈપના છે આમાંથી જસ્ટ 2 કોમન લઈ લીધા છે આમાંથી આ બેમાંથી 2 કોમન લઈ લીધા છે બાકી ઓપ્શન નંબર એ સેટ થઈ જાય છે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ આમાંથી આ પહેલું અને છેલ્લું એમાંથી 2 કોમન કાઢો √3 માઇનસ 1/2 પ્લસ 1/√2 યસ ઓપ્શન નંબર એ આપણા પાસે સેટ થઈ જાય છે ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર 16 ધ્યાન આપજો 16મો એમસીક્યુ શું આપ્યું છે આપણને જો ભાઈ દાખલા જી છે જીમાં કંઈ સહેલા તો આવે જ નહીં છતાંય સહેલા ઘણા બધા છે એમ કહી શકાય sin 47 પ્લસ sin 61 sin 47 પ્લસ છે ઇન્ટુ છે sin 47 પ્લસ sin 61 છે ઓકે પ્લસ છે sin 61 માઇનસ sin 11 માઇનસ sin 25 sin 11 ડિગ્રી માઇનસ sin 25 ડિગ્રી રાઈટ જોઈ લઈએ ફરીથી 11 અને 25માં માઇનસ છે 47 61 એ પણ રેડી થઈ ગયું છે હવે આપણે શું કરવાનું છે આની અંદર કયા સૂત્ર એપ્લાય થાય આપણે જોવાના છે ઓકે તો અહીંયા તમને s+s દેખાય ને અહીંયા s+s આમાંય કરી શકીએ નહીં તો પછી એવું જ કરાય ને શું કામ કંઈ વધારે ઓલું થવું જોઈએ તો આમાંથી શું કરાય આમ લખી શકો sin 47 ડિગ્રી પ્લસ sin 61 ડિગ્રી માઇનસ અહીંયાથી કાઢી લ્યો એટલે sin 11 ડિગ્રી પ્લસ sin 25 ડિગ્રી રાઈટ ઓકે ચાલો s+s 2sc 47 પ્લસ 61/2 cos 47 માઇનસ 61/2 ડિગ્રી લખો તો વધુ સારું બરાબર ઓકે તો આટલાનું કામ પૂરું 2sc હવે આમનું કામ પૂરું કરી દઈએ 2sc 2 sin 11 પ્લસ 25/2 રાઈટ ઓકે ઇન્ટુ cos 11 માઇનસ 25/2 ઓકે ડન ચાલો અહીંયા શું બનશે 2 sin 7 ને 8 6 4 10 108/2 54 sin 54 ડિગ્રી ઇન્ટુ cos 47 61 14/2 માઇનસ 7 ડિગ્રી cos માઇનસ 7 ડિગ્રી રાઈટ ઓકે માઇનસ 2 sin 11 પ્લસ 25 36/2 18 ઓકે sin 18 ડિગ્રી ઇન્ટુ cos 11 માઇનસ 25 માઇનસ 14/2 માઇનસ 7 ડિગ્રી ઓકે એનો મતલબ અહીંયા cos માઇનસ 7 ડિગ્રી આવ્યું અહીંયા cos માઇનસ 7 ડિગ્રી આવ્યું તો આપણે બહાર કાઢી લઈએ આવે તો 2 cos માઇનસ 7 ડિગ્રી બહાર આવ્યા અહીંયા શું વધ્યું sin 54 ડિગ્રી માઇનસ sin 18 ડિગ્રી રાઈટ હવે જુઓ આ cos માઇનસ 7 નું તો તમે એવું લખી શકશો 2 cos 7 કારણ શું કારણ લખી શકો અહીંયા યસ cos માઇનસ થીટા એટલે cos થીટા cos યુગ્મ વિધેય છે એટલે આવું કારણ લખવું એટલે લખાય પણ જીમાં આવા કારણનું કંઈ મહત્વ નથી ઓકે હા ગુજરાત બોર્ડમાં પૂછાયા દાખલો તો આપણે લખાય હવે sin 54 માઇનસ sin 18 sin 54 ને sin 18 ની કિંમત તમને ખબર હોઈ શકે જો યાદ હોય તો ન યાદ હોય તો વસ્તુ અલગ છે જો ન યાદ હોય તો આમાં તમારે s માઇનસ s કરીને સૂત્રમાં લંબાવવું પડે પણ વેલ્યુ જો યાદ રાખી લ્યો તો વધુ સારું રહે ઓકે તો 54 માઇનસ 18 s માઇનસ s 54 ને 18 ની વેલ્યુ કદાચ હજી તકલીફ પડે તો આપણે s માઇનસ s એટલે શું કરી શકીએ 2cs તો 2cs કરી નાખો 2 cos 54 પ્લસ 18/2 હા 36 ની વેલ્યુ ઝડપથી મળશે નહીં 2 cos 54 ડિગ્રી પ્લસ 18 ડિગ્રી/2 ઇન્ટુ 2cs ઓકે sin 54 ડિગ્રી માઇનસ 18 ડિગ્રી/2 ઓકે ચાલો 2 2 4 cos 7 ડિગ્રી cos 4 ને 8 12 54 ને 16 60 ને 70 72/2 36 યસ જો 36 ડિગ્રી આવે એનો જવાબ મળશે અને sin
54 માઇનસ 18, 54 14 બીજા 2 36 થશે, ભાગ્યા 2 18. તો કોસ 36 ડિગ્રી અને સાઇન 18 ડિગ્રી આ બેની કિંમત હું તમને લખાવું છું, આ યાદ રાખજો, કામ લાગશે. આની √5 + 1 ભાગ્યા 4 થશે. ઓકે, અને આની થશે √5 - 1 ભાગ્યા 4. રાઈટ, આ બે કિંમત યાદ રાખશો, આનો જવાબ પણ મળી શકે. ટાઈમ મળશે તો ક્યારેક આપણે આ ગણતરી પણ કરશું. કોસ 36 બરાબર √5 + 1 ભાગ્યા 4. ઇઝી છે. સાઇન 18 ડિગ્રીની કિંમત થશે √5 - 1 ભાગ્યા 4. જીમાં જેટલું શોર્ટમાં પતે ને એટલું વધુ સારું છે. અને મને યાદ છે ત્યાં સુધી જૂના સ્ટુડન્ટ્સ પણ આ વસ્તુને ઝડપથી ગ્રાસ્પિંગ કરી લેતા હતા, કારણ કે બહુ જ શોર્ટમાં દાખલો પતી જતો હતો. તો અહીંયા શું થશે જુઓ, 4 cos 7 ડિગ્રી, અહીંયા √5 + 1 √5 - 1, a + b a - b કેટલા થાય, a² - b², √5 નો વર્ગ 5 - 1 4, એટલે અહીંયા આવશે 4, છેદમાં શું હશે 4 × 4. તો આ 4 આ 4 આ 4 આ 4 આ 4 કેન્સલ, માત્ર ચટણી વધી છે, આ 4 કેન્સલ. જવાબ કેટલો આવશે, cos 7 ડિગ્રી. આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. અને એ આપણી પાસે ઓપ્શનમાં છે કે નથી એ આપણે જોઈ લઈએ. cos 7 ડિગ્રી MCQ નંબર છે યસ ડી, યસ ઓપ્શન નંબર ડી, 16માં ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ચાલો. એટલે પછી નેક્સ્ટ આપણે જોઈએ MCQ નંબર 17. ઓકે, 17માં MCQ ટ્રાય કરીએ. થોડું કટપટો જો 17માં MCQ, એ ખરેખર જીને લાયક MCQ છે એમ કહેવાય. જોકે આ બધા થોડા ઘણા લાયક જ કહેવાય. સત્તરમો MCQ એમાં આપણને એવું આપ્યું છે કે tan આલ્ફા એ અસમતાનો પૂર્ણ ઉકેલ છે. 4x² - 16x + 15 <0. આ અસમતા છે, 15 છે. ઓકે, નો પૂર્ણ ઉકેલ છે. નો પૂર્ણ ઉકેલ કોણ છે, કોણ છે ભાઈ, tan આલ્ફા છે. ઓકે, પૂર્ણ ઉકેલ શબ્દ વાપરજો, પૂર્ણ, અપૂર્ણ નહીં હાલે, પૂર્ણ ઉકેલ છે. પછી શું કીધું છે, તથા કોસ બીટા એ પ્રથમ ચરણના દ્વિભાજકનો ઢાળ છે. ચાલો તો એ પછી વાંચીએ, પહેલાં તો અહીંયા ફૂલ સ્ટોપ આવીને ઊભા રહીએ. તો આને આમ લખાય, 4x² - 16x + 15 <0. અહીંયા શું કરાય, તો કે આવું કરાય ભાઈ, અહીંયા +15 છે ને +1 અહીંયા એડ કરાય ને +1 અહીંયા એડ કરાય. મેં તમને અસમતાના ભાગમાં કીધું હતું કે આ બંને એડ કરાય. ઓકે, તો અહીંયા કેટલું બની જાય, 4x² - 16x + 16, અહીંયા કેટલું હશે 1, આમાંથી કોમન નીકળે 4, અંદરનું વધે x² - 4x + 4 <1. આ ચોગડો એ નીચે આવી જાય, x² - 4x + 4 <1/4. આને શું કરાય, x - 2² < 1/4. હવે બંને બાજુ વર્ગમૂળ લેવું હોય તો શું કરાય, બંને બાજુ વર્ગમૂળ લેવું હોય તો એ માનાંક લખવું પડે, x - 2 <1/2. સમજાણું, બંને બાજુ વર્ગમૂળ લીધું. હવે મેં તમને આની પહેલાં શીખવાડેલું હતું, ઘણાને યાદ હશે ઘણાને નહીં યાદ હોય. mod x < 1 નો મતલબ શું થાય, -1 x < 1. આની મેં સાબિતી લીધી હતી, લગભગ અડધો લેક્ચર મેં આમાં ખર્ચી નાખ્યો હતો. mod x < 1 ને આવું લખી શકો, -1 x < 1 એ mod x આ 1/2 છે, અને શું લખી શકો, -1/2 x - 2 1/2. હવે શું જોઈએ, મારે x જોઈએ, બે બાજુ બે ઉમેર દો, અહીંયા બે ઉમેરો, -1/2 પ્લસ x - 2 + 2 1/2 + 2. રાઈટ, અહીંયા કેટલો આવશે, 3/2 x હા 3/2, અહીંયા 5/2. ઓકે, આ જે x રહ્યું x એના બરાબર શું છે, tan આલ્ફા છે. અને કેવું છે, પૂર્ણ ઉકેલ, એટલે દોઢ અને અઢીની વચ્ચેની પૂર્ણ સંખ્યા કઈ આવે વિચાર, દોઢ અને અઢી, 3/2 એટલે દોઢ, એ જે આપણા ઘણા ક્લાસમાં હોય જ છે, અને અઢી તો 5/2 એટલે અઢી, દોઢ અને અઢી વચ્ચેની પૂર્ણ સંખ્યા એટલે 2. એનો મતલબ એમ કે પૂર્ણ સંખ્યા લેવાની હોવાથી હું એવું લખી શકું કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2. આની વચ્ચેની સંખ્યા પૂર્ણ સંખ્યા લેવાની હતી. તો tan આલ્ફાની કિંમત મળી ગઈ. આગળ શું કીધું, cos બીટા એ પ્રથમ ચરણના દ્વિભાજકનો ઢાળ છે.
જે કોસ બીટા આપ્યું છે ને પ્રથમ ચરણનું દ્વિભાજક, તો આપણે પ્રથમ ચરણના દ્વિભાજકનું સમીકરણ ખબર હોવી જોઈએ. પ્રથમ ચરણના દ્વિભાજકનું સમીકરણ કયું હોય? કોઈ કહેશે? જે મેથ્સમાં બહુ એમ કહેતા હોય ને કે મારે 90, 92, 95 એને ખબર પડવી છે. પ્રથમ ચરણનો દ્વિભાજક એટલે વિચારો, જો હું શીખવાડું છું, બાકી હકીકતમાં ડાયરેક્ટ જ લખવાનું હોય. પ્રથમ ચરણ, આ પ્રથમ ચરણ અહીંયા છે, આ પ્રથમ એનો દ્વિભાજક એટલે બરાબર વચ્ચેથી નીકળતી લાઈન, આને કહેવાય પ્રથમ ચરણનો દ્વિભાજક. આનું સમીકરણ શું થાય? આનું સમીકરણ થાય આની આ રેખાની તમને સૂત્ર તો આવડવું જોઈએ ને ભાઈ. કેટલું થાય? x બરાબર y. એગ્રી? ઓકે. તો એનો મતલબ પ્રથમ ચરણના દ્વિભાજકનું સમીકરણ x બરાબર y અથવા તો x માઇનસ y બરાબર 0. આટલું થાય કે ન થાય? થાય કે ન થાય? ઓકે. તો હું ડાયરેક્ટ લખું છું x માઇનસ y બરાબર 0. તો ઘણીવાર એક્ઝામમાં થોડું કટપટ્ટું કરવા માટે આવું પણ પૂછી લે, પ્રથમ ચરણના દ્વિભાજકનું સમીકરણ નીચેના પૈકી કયું છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે x માઇનસ y બરાબર 0 થાય. આનો ઢાળ કેટલો થાય? આનો ઢાળ ગોતતા આવડે? ઢાળ બરાબર કેટલા થાય? -a/b એટલે કે માઇનસ a એટલે 1, b એટલે -1, જવાબ આવશે 1. આ ઢાળ. તો રકમ શું કીધી છે? રકમ વાંચો ફરીથી. રકમમાં શું કીધું છે? રકમમાં એવું કીધું છે કે કોસ બીટા એ પ્રથમ ચરણના દ્વિભાજકનો ઢાળ છે. એનો મતલબ એમ કોસ બીટા બરાબર 1 છે. વાહ ભાઈ વાહ, શું વાત છે! કોસ બીટા ખબર પડી ગઈ 1 છે. માંગ્યું છે શું? સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટા. સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. બધાના સૂત્ર મગજમાં હોવું જોઈએ. આનો જવાબ થાય સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. રાઈટ. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર. હવે તમને સાઇન સ્ક્વેર બીટાના પરથી ખબર પડી જાય. કોસ બીટા જો 1 હોય તો સાઇન બીટા કેટલું થાય? કોઈ કહેશે 0 જ થાય ભાઈ. આ બધું આમ મગજમાં બેહાડો કે અહીંયા કોસ 0 એટલે 1 થાય. જ્યારે કોસની કિંમત 1 મળે ત્યારે તમને સાઇનની કિંમત કેટલી મળે? 0 મળે. કોસ બીટા બરાબર 1 મીન્સ કે બીટા બરાબર કેટલા થાય? 0 ડિગ્રી. થાય કે ન થાય? કોસ બીટા બરાબર 1 એટલે કોસ બીટા બરાબર કોસ 0. કોસ કેન્સલ, બીટા બરાબર 0 ડિગ્રી. અને સાઇન બીટા સાઇન 0 એટલે 0. ઇટ મીન્સ આનો જવાબ તો ખબર પડી ગઈ. હવે સાઇન સ્ક્વેર આલ્ફા, તો tan આલ્ફા બરાબર 2 છે ભાઈ. 2 એટલે 2 અહીંયા 1 અહીંયા કેટલા થાય? √5. અહીંયા કઈ નથી એટલે 1 સમજીએ કઈ કે નહીં? યસ રાઈટ. એનો મતલબ એમ કે સાઇન આલ્ફા કેટલા લખી શકશો? કે 2/√5. ઓકે ડન. મૂકો કિંમત 2/√5 નો વર્ગ. મારી સાથે તાલમેલ મેળવી લો, બહુ મજા આવશે ગણતરી ગણવાની. અહીંયા સાઇન બીટા બરાબર 0, સાઇન આલ્ફા બરાબર 2/√5, 2 નો વર્ગ 4 ભાગ્યા 5. દેટ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. હવે આપણે ચેક કરી લઈએ જવાબ છે કે નહીં એવો. યસ છે. નેક્સ્ટ જોઈએ આપણે 18મો MCQ. રાઈટ, ચાલો જોઈએ. 18મા MCQમાં શું આપ્યું છે આપણને? એમાં આપણને એવું કીધું છે sin π/6, sin 3π/6, sin 5π/6 અને sin 7π/6. ઓકે, એકનો ગેપ કીધો છે. sin π/6, sin 3π/6, sin 5π/6 અને 16 હશે ને? કે 6 વાંચું છું ઘડીકમાં 6 વંચાય, ઘડીકમાં 16 વંચાય. યસ, અહીંના નંબર વધી ગયા છે ભાઈ. અને અહીંયા શું છે? sin 7π/16. રાઈટ. આનો જવાબ મેળવવો હોય તો શું કરાય? અહીંયા તમે જુઓ ને તો આ બેને નાના ભેગા ન કરાય. એક નાનું એક મોટું, એક વટલું એવી રીતે ભેગા કરાય. તો આને આમ લખી નખાય sin π/16 ઇન્ટુ sin 7π/16 ઇન્ટુ sin 3π/16 ઇન્ટુ sin 5π/16. રાઈટ. આ પહેલું છેલ્લું લેખા, પછી આ બે લખી નાખ. રાઈટ. હવે શું કરાય? તો આને બે આપી દેવાય. એટલે આને એક જોડ બનાવાય, આને એક જોડ બનાવાય. આને 2 વડે ભગાય. અહીંયા 2 જોડે, અહીંયા 2 જોડે 4 વડે ભાગી નાખો. સમજાણી વાત? અહીંયા 2 sin π/16 ઇન્ટુ sin 7π/16. અહીંયા 2 sin 3π/16 ઇન્ટુ sin 5π/16. રાઈટ. હવે શું કરાય? તો અહીંયા -2s લઈ લે. અહીંયા માઇનસ કરો, અહીંયા માઇનસ પ્લસ થઈ જાય. યસ. તો શું ઉપાધિ આપણી? હકીકતમાં મેં શું કર્યું? મેં આવું કર્યું. જો તમને નો ખ્યાલ આવતો હોય તો -2 એવું લખી નાખીએ. -2 આ એક -2 અહીંયા, એક -2 આવી જાય કરી પાછા. હે? તો -2s કરવા પછીનું કારણ શું? c - c ગોઠવવું છે. રાઈટ. તો અહીંયા શું થઈ જશે? -2 - 1/4 થઈ જશે. ઓકે, c - c એટલે cos આ બેનો સરવાળો ભાગ્યા 2 - c. ઓકે, અહીંયા છગડીયો કાઉન્સ કરી દઈએ.
અહીંયા 5 પાઈ બાય 16 -7 પાઈ બાય 16 ભાગ્યા 2 ભાગ્યા 2 નું આવે યસ યસ બુદ્ધિ આયલી દોડી દોડી કેમ ન આવે ભાઈ કારણ કે c માઇનસ c માંથી આમાં જતા હોય ને તો ભાગ્યા 2 આવે 2ss માંથી c માઇનસ c માં જતા હોય ને તો ભાગ્યા 2 આવતા s પ્લસ s માંથી 2sc માં જઈને તો ભાગ્યા 2 આવે 2sc માંથી s પ્લસ s માં હોય તો ભાગ્યા 2 આવતા નથી એ આપણે ધ્યાન રાખશું ભાઈ આ મિસ્ટેક જો થઈ જાય હમણાં ઓકે ચાલો પછી c માઇનસ c આનું સેટ થઈ ગયું હવે આની વાત કરીએ cos 3 પાઈ બાય 16 પ્લસ 5 પાઈ બાય 16 એ માઇનસ cos 3 પાઈ બાય 16 માઇનસ 5 પાઈ બાય 16 રાઈટ ઓકે ચાલો ડન હવે 1/4 અહીંયા શું વધશે 7 પાઈ અને 8 પાઈ બાય 16 એટલે પાઈ બાય 2 cos પાઈ બાય 2 ડન ચાલો ઓકે માઇનસ cos પાઈ માઇનસ 7 પાઈ માઇનસ 6 પાઈ બાય 16 ઓકે માઇનસ 6 પાઈ બાય 16 ઓકે ડન ચાલો નેક્સ્ટ જોઈએ cos 3 ને 5 8 પાઈ બાય 16 એટલે પાઈ બાય 2 cos પાઈ બાય 2 ઓકે ડન યસ ઓકે માઇનસ cos માઇનસ 2 પાઈ બાય 16 ઓકે ચાલો ત્યારે હવે અહીંયા 1/4 આનો જવાબ કેટલો થાય 0 માઇનસ cos અહીંયા તો શું cos માઇનસ એટલે પ્લસ થીટા થઈ જાય અહીંયા લખી નાખું 3 પાઈ બાય 8 ચાલશે હા ચાલશે ઓકે અહીંયા cos અહીંયા કેટલા થાય 0 અહીંયા માઇનસ તો ધન જ થઈ જવાનું એટલે કેટલું બની જશે માઇનસ પાઈ બાય 8 cos પાઈ બાય 8 થઈ જશે સમજાય છે આ વાત શું કરવું જોઈએ સાહેબ માઇનસ માઇનસ પ્લસ કરી નાખો ના થાય ભાઈ cos માઇનસ થીટા એટલે cos થીટા થઈ જાય આને તો એઝ ઇટ ઇઝ જ રાખવું પડે cos માઇનસ થીટા એટલે cos થીટા યુગ્મ વિધેય છે એટલે તો હવે શું થશે 0 માઇનસ આ એટલે 1/4 માઇનસ cos 3 પાઈ બાય 8 ઇન્ટુ માઇનસ cos પાઈ બાય 8 આવું થશે તો કેટલા આવશે 1/4 cos 3 પાઈ બાય 8 ઇન્ટુ cos પાઈ બાય 8 ઓહો આવું કંઈ છે કે ત્યાંનું સાદુરૂપ આપવું પડશે જવાબ તો ભાઈ આવું કંઈ છે જ નહીં તો શું કરશું હવે 3 પાઈ બાય 8 ને પાઈ બાય 8 આવ્યા તો વળી પાછું 2sc કરશું અહીંયા 1/8 કરી નાખશું અથવા તો 4 છે ને 4 એને 2 વડે ભાગી નાખો અહીંયા 2 2 cos 3 પાઈ બાય 8 ઇન્ટુ cos પાઈ બાય 8 2sc રાઈટ હું અહીંયા સાદુરૂપ આપતો જાઉં છું થોડુંક તકલીફ પડે તો માફ કરજો અહીંયા 1/8 રાઈટ 2sc સોરી 2cc એટલે c પ્લસ c એટલે શું આવશે cos c પ્લસ c એટલે 3 પાઈ બાય 8 પ્લસ પાઈ બાય 8 રાઈટ અને પ્લસ cos 3 પાઈ બાય 8 માઇનસ પાઈ બાય 8 આવું થશે ઓકે ડન ચાલો હવે સાદુરૂપ આપીએ 1/8 3 પાઈ પ્લસ પાઈ 4 પાઈ બાય 8 cos પાઈ બાય 2 ડન ચાલો ડન પ્લસ cos 3 પાઈ માઇનસ પાઈ 2 પાઈ બાય 8 એટલે પાઈ બાય 4 cos પાઈ બાય 4 ઓકે તો અહીંયા તમને મળશે 1/8 આનું 0 અને આનું 1/√2 તમારો જવાબ આવશે 1/8√2 આપણી પાસે છે √2/16 ચાલે કે ન ચાલે ચાલે કેવી રીતે ચાલે √2 વડે ભાગો √2 વડે ગુણો એટલે 8 √2 એટલે 16 થઈ જશે ઉપર √2 ભાગ્યા 16 ઓકે ડન તો 18 MCQ સુધી આપણે રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ